વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 14 અને યુનિટ નંબર 13 એમાઇન સંયોજનોમાં આપણે ગયા અંકે આખું ડાયઝોનિયમ ક્ષાર અને એની જે બધી મહત્વની રાસાયણિક પ્રક્રિયાઓ હતી એનો આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો અને એનું શું મહત્વ છે, એની શું અગત્યતા છે આપણા એરોમેટિક કમ્પાઉન્ડ્સના ફોર્મેશન માટે, એની પણ આપણે બધી વાત સમજાવ્યા છીએ. હવે આજે આપણે જે છે એમાં જે બે વસ્તુ હજી આપણે પેલા બાકી હતી કે કોયડો 13.5 એટલે કે જે આપણો NCERT નો ઇન્ટેક્સ સોલ્વડ ક્વેશ્ચન છે 13.5, એ બધા પરિવર્તનો તમને આપેલા છે એને આપણે જોતા જઈએ છીએ. હું આપને ફરીથી પાછું યાદ કરાવી દઉં કે આ બધા વિભાગને જે લોકો NTA માટેની એટલે કે JEE નીટ માટેની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓએ આની અંદર ખાસ રસ દાખવવો. હવે પ્રશ્ન તમને એવો આપેલો છે આની અંદર કે 4 નાઇટ્રોટોલ્યુઇનને 2 બ્રોમોબેન્ઝોઇક એસિડમાં મારે લઈ જવાનો છે. ફરીથી આપણી પાસે શું છે? 4 નાઇટ્રોટોલ્યુઇન એટલે આપણી ભાષામાં શું કહેવાય? પેરા નાઇટ્રોટોલ્યુઇન માંથી આપણે શું બનાવવું છે? તો કે એમાંથી આપણે બનાવવું છે 2 બ્રોમોબેન્ઝોઇક એસિડ. 2 બ્રોમોબેન્ઝોઇક એસિડ જે છે એ આપણે બનાવવું છે. તો એ કેવી રીતે બનાવી શકાય આપણે હવે એને સ્ટાર્ટ કરીએ છીએ. હવે તમે જુઓ, તમને આપેલું છે પેરા નાઇટ્રોટોલ્યુઇન એટલે તમારે હવે પહેલા છે ને હંમેશા ચેક કરી લેવાનું કે સપોઝ કે તમને જે પેરા નાઇટ્રોટોલ્યુઇન અથવા 4 નાઇટ્રોટોલ્યુઇન એટલે હું અત્યારે 4 નાઇટ્રો લખું છું કારણ કે પ્રશ્ન જે ભાષામાં આપ્યો હોય જવાબ એ જ ભાષામાં આપણે આપીએ છીએ અત્યારે. હવે તમે જુઓ, અહીંયા આપણે શું કરીએ છીએ? બ્રોમિનેશન કરવાનું છે. કારણ કે તમારે શું કરવું પડશે? કારણ કે તમારે બ્રોમિન તો લાવવો છે. તો હવે આ ઓર્થોપેરા ગ્રુપ છે તો બ્રોમિન આવી જ જશે. તો આ બ્રોમિનની આપણે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરશું. પ્રક્રિયાનું નામ છે બ્રોમિનેશન. એટલે આપણને ખબર છે કે એ ઓર્થો સ્થાનમાં જતો રહેશે કારણ કે પેરા તો બ્લોક છે. તો તમને અહીંયા જે મળશે એ કંઈક આ રીતે આવશે CH3Br અને અહીંયા તો જે NO2 હતો તે જ. આનું નામ શું છે? તો કે આનું નામ છે 2 બ્રોમો 4 નાઇટ્રોટોલ્યુઇન. ચાલો, એટલે આ થઈ ગયું આપણી પાસે. હવે આપણે શું કરવું છે? તો કે હવે આપણે આનું રિડક્શન કરવું છે SnHCl ની હાજરીમાં. ફરી એકવાર આનું SnHCl ની હાજરીમાં શું કરવું છે? રિડક્શન. અને પછી આપણે NaOH વડે આપણે એની પ્રોસેસ સમજશું. તો તમારો આ જે NO2 છે, NO2 એ શેમાં જતો રહેશે? NH2 માં જતો રહેશે કારણ કે નાઇટ્રોનું આપણે શેમાં કરીએ છીએ? એનિલિનમાં રૂપાંતર કરીએ છીએ. ચાલો, હવે તમે જોશો તો અહીંયા આપણી પાસે તો જેમ છે એમ જ છે CH3. અચ્છા, રાઈટ. અહીંયા તો બ્રોમિન છે પણ અહીંયા મારે ગમે તેમ કરીને NH2 લઈ આવવાનો છે કારણ કે મારે એ NH2 કાઢવાનો છે પાછો. આ ગ્રુપ મારે કાઢી નાખવાનું છે. આમ તો ખરેખર તમે જોવા જાઓ તો અહીંયા મારે આટલું લઈ લેવું છે. તો આ કાઢવા માટેની હું અત્યારે બધી વિધિ આગળ વધારી રહ્યો છું. તો અહીંયા તમને મળશે એ છે 3 બ્રોમો 4 મિથાઇલ 3 બ્રોમો 4 મિથાઇલ એનિલિન પ્રાપ્ત થશે. હવે આપણે એનું ડાયઝોટાઇઝેશન કરીએ છીએ. ડાયઝોટાઇઝેશન તો આપણને બધાને ખબર છે કે NaNO2 અને HCl ની હાજરીમાં આપણે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરીએ છીએ. પ્રક્રિયાનું નામ છે ડાયઝોટાઇઝેશન. ચાલો, જેવું તમે ડાયઝોટાઇઝેશન કરશો એટલે આપણે બધાને ખબર છે કે અહીંયા તમને જે પ્રોડક્ટ મળશે એ કંઈક આ રીતે છે. અહીંયા તમારી પાસે CH3 છે, અહીંયા તમારી પાસે Br છે, અહીંયા શું આવશે? તો કે N ટ્રિપલ બોન્ડ N Cl પ્લસ અને માઇનસ આવું મળશે. તો આનું નામ આપણે શું આપી શકાય? તો કે આનું નામ આપણે હવે તમે જુઓ અહીંયા નામ થોડુંક ફરી ગયું છે. આનું નામ છે 3 બ્રોમો 4 મિથાઇલ 3 બ્રોમો 4 મિથાઇલ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ચાલો, એટલે આ રેડી. હવે મારે આનું શું કરવાનું છે? તો કે આ મારે ગ્રુપ કાઢી નાખવાનું છે. અહીંયા મારે હાઇડ્રોજન જ આવી જવો જોઈએ. તો એ તો આપણે અગાઉ હમણાં જ વાત થઈ કે H3PO2 H2O સાથે કોપરની હાજરીમાં પ્રક્રિયા કરો. આ પ્રક્રિયાને તમને યાદ આવે તો આપણે શું કહીએ છીએ? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ રિડક્શન પ્રક્રિયાથી તમને
અહીંયા શું થઈ ગયું તો કે આ ભાગ હવે ટોટલી નીકળી ગયો, અહીંયા H આવી ગયો છે, અહીંયા આપણી પાસે CH3 છે અને અહીંયા આપણી પાસે Br છે. આનું નામ છે 2-bromotoluene. 2-bromotoluene. હવે આપણે આનું શું કરવા માંગીએ છીએ? ઓક્સિડેશન. એ ઓક્સિડેશનમાં આપણે કરવા માંગીએ છીએ KMnO4 OH માઇનસ ડેલ્ટા અને બીજા નંબરમાં એનું એસિડિક જલ વિભાજન કરશો. બરાબર છે. ટૂંકમાં આપણે ખબર જ છે, આ તો આપણે આગળ ટોલ્યુઈનના રેફરન્સમાં બધું ભણીને પણ આવેલા છીએ. તો અહીંયા તમને જે નિપજ મળે છે એ તમારી પાસે COOH આવી ગઈ છે અને અહીંયા તમને શું છે તો કે બ્રોમિન છે. તો આને આપણે શું નામ આપી શકાશે? 2-bromobenzoic acid. 2-bromobenzoic acid. સમજાણું તમને બરાબર? આખું એક પરિવર્તન તમને જે આપવામાં આવેલું છે 13.5 ની અંદર, તો એનો આપણે સંપૂર્ણ અભ્યાસ અહીંયા આપણે કરેલો છે. આમ બધા સ્ટેપ્સ એ સરસ છે ને આમ તમે જોયો ને તો શું કામ NTA કે કોઈ એવી સારી એક્ઝામિનેશન્સમાં આ પૂછવાથી તમારો ઓવરઓલ ઓર્ગેનિકનો રિવ્યુ આવી જાય છે. રાઈટ? આમાં ડાયઝોડાઇઝેશનની પ્રક્રિયા આવી ગઈ, આમાં નાઇટ્રોથી એનિલિનમાં કેમ ફેરવવાનું એ આવ્યું, ટોલ્યુઈનનું ઓક્સિડેશન કેમ કરવાનું આવ્યું. તો ઓર્ગેનિકના અમુક જેને કહી શકાય કે થોડાક પોઈન્ટ્સને એક પરિવર્તનની અંદર આવી રીતે લેવામાં આવે છે. એક્ઝામમાં ઘણી વખત ABCD કરીને પણ પૂછવામાં આવતું હોય, ઘણી વખત આની વસ્તુ પણ પૂછી શકાય છે. હવે એના પછી આપણે પાછા ફરીએ છીએ અને એ છે જુઓ. હવે અહીંયા તમને એક જે પરિવર્તન આપ્યું NCERTના ઇન્ટેક્સ અનસોલ્વડ ક્વેશ્ચન એક આપ્યો છે 13.9 ની અંદર. એટલે આપણે બધા જે પ્રશ્નોને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે તો એ બધા થઈ શકે. આપણે તમને કહે છે કે 3-મિથાઇલ એનિલિનમાંથી 3-નાઇટ્રોટોલ્યુઈન બનાવવું છે. બરાબર છે? આપણે પહેલા ચેક કરી લઈએ કે જે તમે પહેલા એનું સ્ટ્રક્ચર દોરી નાખો. 3-મિથાઇલ એનિલિનનું આપણે પહેલા સ્ટ્રક્ચર દોરીએ છીએ. જો તમે 3-મિથાઇલ એનિલિનનું આવું સ્ટ્રક્ચર દોરશો તો તમે આવું પણ કરી શકો છો. આ 3-મિથાઇલ એનિલિન છે. બરાબર? ચાલો હવે આ 3-મિથાઇલ એનિલિનનું મારે તો સૌથી પહેલા ડાયઝોટાઇઝેશન કરવું પડશે. શું કરવું પડશે? ડાયઝોટાઇઝેશન. પણ આ ડાયઝોટાઇઝેશન થોડુંક વિચારવા જેવું છે કે આપણે જે ડાયઝોટાઇઝેશનમાં તમને ખબર હોય તો એરિન ડાયઝોનિયમ જે ક્ષાર આવતા હોય છે એમાં હું અત્યારે લઈ રહ્યો છું NaNO2, પણ અહીંયા હું લઈ રહ્યો છું HbF4. બરાબર છે? આમ તો ખરેખર મારે આખું એક સ્ટેપ તમને બતાવવું જોઈએ કે પહેલા આમાંથી BDC માંથી ઓલું જેને કહી શકાય ને કે ફ્લોરોબોરિક એસિડ જે આપણે જોઈએ છે, પણ એને બદલે હું અત્યારે થોડુંક ટૂંકમાં તમને બતાવું છું કે અહીંયા શું થઈ ગયું છે કે N ટ્રિપલ બોન્ડ N અને આ BF4 માઇનસ છે, આ પ્લસ છે અને આને આપણે શું કહી શકાશે તો કે આને આપણે કહી શકાશે 3-મિથાઇલ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. શું નામ છે? ફ્લોરોબોરેટ. ચાલો તૈયાર. હવે તમે આની પ્રક્રિયા પાછી શેની સાથે કરો છો? NaNO2 અને શું જુએ છે? કોપર સાથે તમારે આની પ્રક્રિયા કરવાની છે. એ આપણે ભણીને જ આવ્યા છીએ. તો તમને અહીંયા 3-નાઇટ્રોટોલ્યુઈન આવી જશે. બરાબર? એટલે અહીંયા તો તમારું જેમ છે એમ CH3 જ છે, પણ અહીંયા NO2 આવશે તો આ તમને 3-નાઇટ્રોટોલ્યુઈન પ્રાપ્ત થઈ જશે. ક્લિયર થઈ ગયું તમને? બરાબર. તો આ એક પરિવર્તન છે. એવી રીતે તમને એક બીજું પરિવર્તન અહીંયા એક આપવામાં આવેલું છે, એ પણ તમે જુઓ. એ કહે છે કે એનિલિન તમારી પાસે છે. શું છે? એનિલિન. અને એનિલિનને આપણે ફેરવવાનો છે. એનિલિનને 1,3,5 ટ્રાઇબ્રોમોબેન્ઝીનમાં આપણે ફેરવવાનો છે. ચાલો આપણે એનિલિનને એમાં ફેરવી રહ્યા છીએ. હવે તમે જોજો કેવી રીતે આપણે ફેરવીએ છીએ એ પણ તમે ચેક કરી લેજો. રાઈટ? હવે જુઓ, તમને આપ્યું છે એનિલિન, એટલે હું તમને આવું કહી શકું કે ભાઈ મારી પાસે સૌથી પહેલા તો અહીંયા એનિલિન છે. આ એનિલિનનું પહેલા આપણે છે ને બ્રોમિનેશન કરી નખાય. શું કરી નખાય? યાદ આવે છે ને? સીધું ઓલું બ્રોમિન જળ વાળું પ્રત્યક્ષ બ્રોમિનેશન, ડાયરેક્ટ બ્રોમિનેશન આપણે કરવામાં આવે. હવે જો આપણે આ બ્રોમિનેશન કરી નાખીએ તો તમે અહીંયા 3 જગ્યા ઉપર શું કરી શકશો? બ્રોમિન લઈ આવી શકશો. અહીંયા પણ એક બ્રોમિન છે, અહીંયા પણ એક બ્રોમિન છે અને અહીંયા પણ એક બ્રોમિન છે. તો હવે અહીંયા તમે જોશો તો આ તમને શું મળશે? 2, 4, 6 ટ્રાય
બ્રોમો એનિલિન, 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. હવે આપણે આ 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિનનું શું કરવું છે? તો કે ડાયઝોટાઇઝેશન કરવું છે. એટલે આપણે NaNO2 અને HCl ની હાજરીમાં 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે પ્રક્રિયા કરશું, અને જેને આપણે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે. આ ડાયઝોટાઇઝેશન કરવાથી તમને અહીંયા જે નિપજ પ્રાપ્ત થશે એ તો Br છે, અહીંયા તો Br છે જ, અને અહીંયા તો Br છે જ, પણ અહીંયા શું આવશે? N ટ્રિપલ બોન્ડ N પ્લસ અને માઇનસ. આનું નામ છે 2,4,6 ટ્રાયબ્રોમો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ. હવે તમારે અહીંયા શું કરવાનું છે આ જગ્યા ઉપર? તો કે યાદ આવ્યું તમને? હવે આપણે ખાલી એલું H3PO2 કરી નાખશું Cu+1 ની હાજરીમાં. એ ન હોય તો આપણે ઇથેનોલ વાપરી શકશું, રાઈટ? તો જ્યાં આ છે એ ભાગ નીકળી જશે, અને જો એ ભાગ નીકળી જશે તો આખું તમને જે ચિત્ર તમને જોવા મળશે એ હવે આવું કંઈક થઈ જશે ને. Br અને આ Br, આ ભાગ નીકળી ગયો. તો આનું નામ તો આપણે બધાને ખબર જ છે કે 1,3,5 શું થઈ ગયું? ટ્રાયબ્રોમો. 1,3,5 ટ્રાયબ્રોમો બેન્ઝીન. બરાબર છે? 1,3,5 ટ્રાયબ્રોમો બેન્ઝીન. આ તમને યાદ આવે તો આપણે વાત કરી, આ ડીએમિનેશન રિએક્શન કહેવાય. યાદ આવ્યું ને તમને? ડીએમિનેશન રિએક્શન છે, રાઈટ? તો એનાથી તમને આ પ્રાપ્ત થઈ ગયું. બરાબર. હવે મારે તમને થોડાક મારા તરફથી પણ હું 2-3 પરિવર્તનો તમને આપવા માંગુ છું કે જે પૂછાઈ ગયેલા છે, સારી એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, તો એને પણ આપણે ધ્યાનમાં રાખીએ. પણ અહીંયા કોન્સેપ્ટ છે ને એ BDC નો છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો કોન્સેપ્ટ છે. હવે તમને આપેલું છે એ છે પરિવર્તન છે પેરાટોલ્યુડીન છે. પેરાટોલ્યુડીન, અને એમાંથી બનાવવું છે 3,5 ડાયબ્રોમો ટોલ્યુઇન. પેરાટોલ્યુડીનમાંથી શું બનાવવું છે? 3,5 ડાયબ્રોમો ટોલ્યુઇડીન. હવે તમે જો પેલા પેરાટોલ્યુડીનથી આપણે આખીની વાતની શરૂઆત કરીએ. હવે તમને આપેલું છે અહીંયા પેરાટોલ્યુડીન એટલે અહીંયા NH2 છે અને આ CH3 છે, જે આપણે પેરાટોલ્યુડીન. તમારે પહેલા આનું શું કરી નાખવાનું? બ્રોમિનેશન. ચાલો, બ્રોમિનેશન કોની હાજરીમાં? એસિટિક એસિડ અને બ્રોમિન. બરાબર છે. હવે આજે તમે બ્રોમિનેશન કરશો તો એકી સાથે 3 બ્રોમિન જે છે એ અહીંયા દાખલ થઈ જશે. એટલે તમારી પાસે અહીંયા NH2 તો છે જ, અહીંયા શું આવી જશે? તો કે બ્રોમિન છે. અહીંયા તો તમારી પાસે CH3 છે જ, અને અહીંયા આપણી પાસે બ્રોમિન છે. તો આ તમને જે મળે છે એ 2,6. આ તમને શું મળે છે? 2,6 ડાયબ્રોમો. 2,6 ડાયબ્રોમો 4-મિથાઇલ એનિલિન. ચાલો, રેડી? હવે તમે આનું ડાયઝોટાઇઝેશન કરી નાખો. ચાલો, આપણે આનું ડાયઝોટાઇઝેશન કરીએ છીએ. આ જે ડાયઝોટાઇઝેશન કરીએ છીએ એમાં આપણે NaNO2 અને H2SO4 ની હાજરીમાં, બરાબર છે, અંદાજિત 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે એનું ડાયઝોટાઇઝેશન કરશું તો તમને અહીંયા જે પ્રાપ્ત થશે એ કંઈક આ રીતે છે. 2 બ્રોમિન. બરાબર છે. અહીંયા CH3 છે. અહીંયા શું છે આપણી પાસે? તો કે N2 પ્લસ અને HSO4 માઇનસ. ચાલો, રેડી? હવે તમે H3PO2 અને Cu+2 સાથે H3PO2 અને આ Cu+1 ની હાજરીમાં આપણે આનું રિડક્શન કરી નાખીએ તો તમને જે અહીંયા નિપજ પ્રાપ્ત થશે એ કંઈક આ રીતે આવશે. જુઓ, અહીંયા તો તમારી પાસે બ્રોમિન છે જ, અહીંયા તમારી પાસે શું છે? CH3 છે, અને અહીંયા પણ આપણી પાસે બ્રોમિન છે. આવી ગયું? આ તમને થોડુંક અહીંયાથી આ રીતે દેખાઈ જશે. જુઓ, આ તો આપણે ખબર જ છે કે આને આપણે ડીએમિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ડીએમિનેશન. અને આ તમારી જે નિપજ આપણે જોતી હતી 3,5 ડાયબ્રોમો ટોલ્યુઇન. તમને કોન્સેપ્ટ સમજાવવો જોઈએ કે કેવી રીતે આ લઈ આવ્યા છીએ, કેવી રીતે આપણે આખી આની પ્રોસેસને સમજવાની છે. બરાબર છે. હવે જુઓ, હજી આપણે મારે તમને બતાવવું છે આવું જ એક પરિવર્તન હું તમને બતાવવા માંગુ છું, અને એ છે પેરાટોલ્યુડીન છે મારી પાસે. શું છે? ફરીથી પાછું હું તમને એક પરિવર્તન આવું પણ બતાવવા માંગુ છું. જુઓ, મારી પાસે છે પેરાટોલ્યુડીન. એ જ
પણ એમાંથી મારે બનાવવું છે મેટાબ્રોમોટોલ્યુઇન બનાવવું છે. શું બનાવવું છે? મેટાબ્રોમોટોલ્યુઇન. તો ચાલો આપણે શરૂ કરીએ. પેરાટોલ્યુડિન હોય તો પેરાટોલ્યુડિનમાં હું આ રીતે તમને પેરાટોલ્યુડિનના સ્ટ્રક્ચર્સથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. રાઈટ. હવે આની પ્રક્રિયા મારે કોની સાથે કરવાની છે જુઓ. મારે છે ને શું કરવું છે ખબર છે? આનું એસાઇલેશન. એટલે હું તમને થોડુંક ફટાફટ કરું છું. CH3CO ટ્વાઇસ O યાદ આવે છે? આપણે પિરિડિનની હાજરીમાં આનું એસિટાઇલેશન કરવાનું છે. એસિટાઇલેશન. જ્યારે આપણે આનું એસિટાઇલેશન કરશું એટલે મને એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર તમે જુઓ શું આવશે. અહીંયા તો CH3 છે જ, પણ અહીંયા આપણને મળશે NHCO CH3. યાદ આવે છે ને? આપણે આનું નામ આપેલું છે પેરામિથાઇલ એસિટેનિલાઇડ. પેરામિથાઇલ એસિટેનિલાઇડ. હવે આપણે એનું બ્રોમિનેશન કરવું છે. કોની હાજરીમાં? તો કે એસિટિક એસિડની હાજરીમાં. એટલે આ જે છે એ બ્રોમિનેશન છે. અને આ બ્રોમિનેશનથી હવે તમે જોશો તો તમને અહીંયા આવું પ્રાપ્ત થશે ને. જુઓ, ચેક કર્યો. અહીંયા તમારી પાસે NHCO CH3 તો છે જ. અહીંયા શું છે? તો કે બ્રોમિન આવી ગયું તમારું આ બ્રોમિન. અને અહીંયા તો CH3 છે જ તમારી પાસે. એટલે આપણે આને શું કહી શકાશે? 2 ઉપર બ્રોમો છે. 2 બ્રોમો. પછી અહીંયા શું છે? 4 ઉપર મિથાઇલ છે અને એસિટેનિલાઇડ છે. એસિટેનિલાઇડ. ચાલો, રેડી. હવે અહીંયા તમે જુઓ. હવે મારે એનું શું કરવાનું છે? તો કે હવે મારે એનું જલ વિભાજન કરી નાખવું. એમ અત્યારે સપોઝ કે એટલે આનું H+ ની હાજરીમાં હું જલ વિભાજન કરું છું. જલ વિભાજન. તો તમે જુઓ અહીંયા મને આવું મળશે. ચેક કરજો બરાબર. અહીંયા શું છે? CH3 છે. અહીંયા શું છે? Br છે. પણ હવે અહીંયા હવે શું આવ્યું? તો કે હવે તમારો અહીંયા NH2 આવ્યું. બરાબર છે. બસ હવે તમે આનું શું કરી નાખો? ડાયઝોટાઇઝેશન કરી નાખો. ડાયઝોટાઇઝેશન આખું નથી લખતો, તમને સમજાઈ જશે. NaNO2 HCl સાથે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જો આપણે પ્રક્રિયા કરશું તો તમને અહીંયા જે નિપજ મળશે એ કંઈક આ રીતે મળશે. અહીંયા તો આપણી પાસે CH3 છે જ. અહીંયા શું છે આપણી પાસે? તો કે Br આવી ગયું છે ને. અહીંયા આ જગ્યા ઉપર મારી પાસે છે N2Cl. બરાબર છે. હવે તમે આમાં શું નાખી દો? તો કે હવે તમે આમાં H3PO2 જે આપણે વાત થઈ હતી બરાબર છે, Cu+1 ની હાજરીમાં ડીએમિનેશન પ્રક્રિયા કરો તો તમને અહીંયા જે નિપજ મળશે એ જુઓ એ કંઈક આ રીતે આવશે. અહીંયા તમારી પાસે CH3 છે અને અહીંયા શું છે? Br છે. તો આને આપણે શું નામ આપી શકાશે? મેટાબ્રોમોટોલ્યુઇન. આ શું થઈ ગયું? મેટાબ્રોમોટોલ્યુઇન આવી ગયું. તો તમે ટૂંકમાં ઇન શોર્ટ તમને આખા સ્ટેપ્સ જો આ થોડુંક લાંબુ આપણે હતું કે પેરાટોલ્યુડિન અહીંયા હતું અને મારે જવું હતું એમાંથી મેટાબ્રોમોટોલ્યુઇન. એટલે મારે શું કરવું છે? અહીંયા બ્રોમિન લેવો છે ને આ NH2 કાઢવો છે. તો બ્રોમિન ક્યારે લઈ આવ્યા એ તમારે જોવાનું છે. કારણ કે તમે જ્યારે અહીંયા આની સાથે પ્રક્રિયા કરી ત્યારે તમે બ્રોમિનેશન એનું કર્યું કે જેથી ઓર્થોપેરા સ્થાન ઉપર આ જગ્યા ઉપર લોક થયું છે. બરાબર. અને પછી તમે આ રીતે કાઢી શકો છો. બહુ સરસ પરિવર્તનો છે કે જેથી તમને થોડો ખ્યાલ આવી શકે. આવું જ એક હું પરિવર્તન હજી આપણે જોતા જઈએ છીએ. મારે શું કરવું છે? જુઓ, મારે બનાવવું છે પેરા નાઇટ્રો એનિલિન છે અને એમાંથી મારે બનાવવું છે 1, 2, 3 ટ્રાય બ્રોમો બેન્ઝીન. ફરીથી મારી પાસે શું છે? પેરાનાઇટ્રો એનિલિન છે અને એમાંથી મારે બનાવવું છે 1, 2, 3 ટ્રાયબ્રોમો બેન્ઝીન મારે બનાવવું છે. તો કેવી રીતે બનાવી શકાય એ તમે જુઓ. હું અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા માંગુ છું. મારી પાસે અહીંયા પેલા NH2 છે અને અહીંયા શું છે? NO2 છે. આને આપણે કહી શકાશે પેરાનાઇટ્રો એનિલિન. આ પેરાનાઇટ્રો એનિલિનનું મારે પેલા બ્રોમિનેશન કરી નાખું છું. Br2 CH3 COOH સાથે શું કરું છું? ફરીથી તમે જુઓ, બ્રોમિનેશન. આ બ્રોમિનેશન જ્યારે હું કરું છું તો આપણને શું મળે છે એ તમે જુઓ. અહીંયા મારી પાસે છે NH2 તો છે જ.
હવે અહીંયા શું છે, મારી પાસે બ્રોમિન છે, અહીંયા પણ મારી પાસે બ્રોમિન છે, અને આ જગ્યા ઉપર શું છે, NO2 છે. શું નામ થશે આનું? 2,6-ડાયબ્રોમો 2,6-ડાયબ્રોમો 4-નાઇટ્રોએનિલિન. ચાલો, બની ગયું. હવે આપણે એનું ડાયઝોટાઇઝેશન કરવું છે. ડાયઝોટાઇઝેશન NaNO2 અને H2SO4 ની હાજરીમાં આપણે કરવું છે. 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આ આપણે ડાયઝોટાઇઝેશન કરીએ છીએ. બરાબર. ચાલો, જેવું તમે આ ડાયઝોટાઇઝેશન આપણે કરશું આ જગ્યા ઉપર, એટલે અહીંયા શું આવશે? જુઓ, અહીંયા તમે H2SO4 ને HCl લઈ શકો છો. આ તો થોડુંક મારે અલગ અલગ સ્ટાઇલ તમને બતાવી છે કે ઘણા કે ભાઈ આપણે ઓલા BDC થી થાકી ગયા હોઈએ, એટલે આમ બાકી તમે અહીંયા BDC જ રાખી શકો છો, કોઈ પ્રોબ્લેમ જ નથી. અહીંયા બ્રોમિન છે અને અહીંયા NO2 છે. આનું નામ છે 2,6-ડાયબ્રોમો 2,6-ડાયબ્રોમો 4-નાઇટ્રોએનિલિન. ચાલો, થઈ ગયું. હવે મારે શું કરવાનું છે તો કે હવે હું અહીંયા CuBr HBr સાથે પ્રોસેસ કરીશ. આને આપણે શું કહેવાય છે? સેન્ડમેયર પ્રક્રિયા. શું કહેવાય? સેન્ડમેયર પ્રક્રિયા. તમે જ્યારે આની સેન્ડમેયર પ્રક્રિયા કરો તો આપણને નિપજ તરીકે જે પ્રાપ્ત થશે એ તમે જોઈ લ્યો, જે હું તમને અહીંયા બતાવવા માંગુ છું. ચેક કરી લ્યો. અહીંયા તો તમારી પાસે બ્રોમિન આવી ગયો છે, અહીંયા પણ તમારી પાસે બ્રોમિન આવી ગયો, અહીંયા તો હતો જ, અને આ NO2 છે. નામ શું છે એનું? 3,4,5-ટ્રાય-બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. બરાબર. હવે તમે આનું શું કરી નાખો તો કે હવે આપણે સર આનું રિડક્શન કરી નાખીએ, કારણ કે NO2 છે એ મારે ઓલામાં આવવો જ જોઈએ. એટલે હવે હું એનું રિડક્શન કરું છું. કોની હાજરીમાં? HNHCl ની હાજરીમાં રિડક્શન કરું છું. જો હું રિડક્શન કરી નાખીશ તો મને અહીંયા બ્રોમિન છે, અહીંયા પણ બ્રોમિન છે, અહીંયા પણ બ્રોમિન છે, રાઈટ. અને અહીંયા શું મને મળશે તો કે એટલે અહીંયા NH2 થઈ જશે. ચાલો, હવે આપણે એનું ડાયઝોટાઇઝેશન કરી નાખીએ. ડાયઝોટાઇઝેશન. જો તમે આનું ડાયઝોટાઇઝેશન કરી નાખશો, બરાબર છે, NaNO2 પ્લસ HCl સાથે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, તો તમને જે નિપજ મળશે એ કંઈક આ રીતે આવશે. અહીંયા બ્રોમિન છે, અહીંયા પણ બ્રોમિન છે, અહીંયા પણ બ્રોમિન છે, અને હવે શું થઈ ગયું છે? N2 પ્લસ અને Cl માઇનસ. તો તમે જુઓ, અહીંયા તમારી પાસે શું હતું? 3,4,5-ટ્રાય-બ્રોમો એનિલિન હતું. તો એનું શું થઈ ગયું? 3,4,5-ટ્રાય-બ્રોમો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ડાયઝોનિયમ ક્લોરાઇડ. સમજાણું તમને બરાબર? હવે આપણે એનું શું કરી નાખીએ તો કે હવે આપણે ફરીથી પાછું H3PO2 આપણો જૂનો ને જાણીતો પ્રોગ્રામ અથવા ઇથેનોલ તમે વાપરી શકો છો. ડીએમિનેશન પ્રક્રિયા આપણે જે વાત કરતા હતા એ જ પ્રક્રિયાથી આપણે આગળ વધશું. તો અહીંયા આપણી જે અંતિમ નિપજ જે આપણે જોતી હતી તે શું આવી ગઈ? Br, Br અને Br. એટલે 1,2,3 ટ્રાય-બ્રોમો બેન્ઝીન આપણને પ્રાપ્ત થઈ ગયું. બરાબર. હવે મારે બનાવવું છે ટોલ્યુઇનમાંથી પેરાટોલ્યુઇક એસિડ. પેરાટોલ્યુઇક એસિડ એટલે ખબર છે ને, CH3 અને COOH હોય, અને ટોલ્યુઇનમાંથી બનાવવું છે. તો આપણે શરૂ કરી દઈએ. મારી પાસે છે ટોલ્યુઇન CH3. હવે આ ટોલ્યુઇનનું મારે નાઇટ્રેશન કરી નાખવાનું. કોની હાજરીમાં કરવાનું? HNO3 અને H2SO4 એટલે કે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં. યાદ આવે છે ને, 60 થી 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતા આપણને
અહીંયા 2 નિપજ પ્રાપ્ત થશે, પણ એમાંથી મને અત્યારે જે ઇન્ટરેસ્ટેડ છે એ જ હું બતાવું છું. મુખ્ય નિપજ આપણી જે હતી કઈ હતી? પેરા નાઇટ્રોટોલ્યુઇન. હવે અહીંયા હું છે ને એક સાથે 2 સ્ટેપ તમને બતાવવા માંગુ છું. એટલે એકચ્યુઅલી એક સાથે 2 સ્ટેપ એટલે એવું કંઈ નથી, પણ હવે મારે આનું રિડક્શન કરવું છે NO2. પણ આ તમને ખબર છે ને, એટલે પાછું મારે NaOH લેવો પડશે, કારણ કે આ NH2 માં જતો રહેશે પાછો, એટલે આ HCl છે એટલે એનો ક્ષાર બની જશે. એટલે એનું તટસ્થીકરણ કરવા માટે આપણે અહીંયા NaOH ની જરૂર પડેલી છે. તો અહીંયા શું મને મળી ગયું તમે જુઓ, CH3 છે અને આ NH2 છે. તો આપણે બધા ઓળખીએ છીએ કે આનું નામ છે પેરાટોલ્યુડિન. હવે ફરીથી પાછું આપણે એનું ડાયઝોટાઇઝેશન રાઈટ. હવે ઇકોની હાજરીમાં કરીએ છીએ તો કે NaNO2 પ્લસ HCl ની હાજરીમાં 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કરીએ છીએ. તો તમને જે અહીંયા નિપજ પ્રાપ્ત થશે એ કંઈક આ રીતે આવશે ને. જુઓ, અહીંયા તો તમારી પાસે CH3 છે, અહીંયા છે N2Cl રાઈટ. એટલે આ તમને જે મળી ગયું. હવે તમારે અહીંયા ઓલું યાદ આવ્યું, ઓલું કોપર સાઇનાઇડ, ઓલું KCN, સેન્ડમેયર પ્રક્રિયા. તમે જેવી સેન્ડમેયર પ્રક્રિયા કરશો એટલે આ જગ્યા ઉપર હવે શું આવી જશે? CH3 અને CN આવી જશે રાઈટ. આનું નામ તો આપણે બધાને ખબર જ છે, શું છે? પેરાટોલ્યુ નાઇટ્રાઇલ. અને બસ હવે તમારા માટે બહુ સિમ્પલ છે, જલ વિભાજન કરી નાખવાનું છે રાઈટ. એટલે જ્યાં CH3 છે, જ્યાં CN છે ત્યાં COOH આવી જશે. જલીય એસિડ વડે આપણે જ્યારે જલ વિભાજન કરશું તો તમને અહીંયા COOH ગ્રુપ મળી જશે, જેનું નામ છે પેરાટોલ્યુઇક એસિડ. ક્લિયર થઈ ગયું તમને? બરાબર સમજાણું? હવે એક હળવું થોડુંક લઈ લઈએ મેટાનાઇટ્રોએનિલિનમાંથી મેટાનાઇટ્રોફિનોલ. તો પહેલા આપણે જોઈ લઈએ મેટાનાઇટ્રોએનિલિન છે. તો મેટાનાઇટ્રોએનિલિનનું આપણે પહેલા સ્ટ્રક્ચર દોરી નાખીએ. આ હું જેટલા પણ આજે આપને કરાવી રહ્યો છું એ બધા પૂછાયેલા છે, એટલે કોઈ પણ જગ્યાએ અલગ અલગ બોર્ડની અંદર જ્યાં જ્યાં પૂછાયેલા છે એમાંથી થોડીક મેં શોર્ટ લિસ્ટિંગ કરીને તમને આપેલા છે. અને હવે આપણે એનું ડાયઝોટાઇઝેશન આ કમ્પાઉન્ડનું કરી નાખશું. કોની હાજરીમાં? NaNO2 પ્લસ HCl વડે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. એટલે અહીંયા આપણને જે નિપજ મળશે એ નિપજ જે છે એ છે NO2, અને અહીંયા તમને જે આપે છે N2 પ્લસ અને Cl માઇનસ. અને આપણે નામ આપી શકાશે મેટાનાઇટ્રો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બરાબર છે. હવે આપણે આનું મંદ H2SO4 ની હાજરીમાં આપણે બસ હવે સિમ્પલ તમારે શું કરવાનું છે, ખાલી આમ કરીને આ કાઢી નાખવાનું છે. એટલે એ તો નોર્મલી પણ તમે ખાલી તાપમાન ઊંચું લઈ જાઓ તો પણ આપણે બધાને ખબર જ છે કે અહીંયા OH આવી જશે, અહીંયા NO2 આવી જશે, અર્થાત મેટા નાઇટ્રોફિનોલ મળી જશે. એક છેલ્લું આજનું આપણે જોઈ લઈએ છીએ, જેથી તમને થોડીક પ્રેક્ટિસ કરવા માટે જ મેં આજે તમને આ બધું આપેલું છે. મારે બનાવવું છે પેરા નાઇટ્રો એનિલિનમાંથી પેરા આયોડો નાઇટ્રોબેન્ઝીન. આ મારે બનાવવું છે. કેવી રીતે બનાવી શકાય? એકદમ સહેલું. પેલા સ્ટ્રક્ચર દોરી નાખો. આપણી પાસે અહીંયા શું છે? NO2 છે, અહીંયા મારી પાસે NH2 છે. નામ આપણે જાણીએ છીએ કે પેરા નાઇટ્રો એનિલિન છે. આપણે પેલા આનું ડાયઝોટાઇઝેશન કરી નાખીએ. કોની હાજરીમાં? NaNO2 અને HCl ની હાજરીમાં 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. તો તમે જુઓ અહીંયા શું થયું છે. તમારી પાસે NO2 તો હતું જ, અહીંયા N ટ્રિપલ બોન્ડ N પ્લસ અને Cl માઇનસ થઈ ગયું. બસ પૂરું. હવે તમારે ખાલી શું કરવાનું છે ને, KI સાથે
ખાલી હીટ આપવાની છે, પ્રક્રિયા કરશું એટલે અહીંયા તો તમારું જે NO2 હતું જ અને પેરા ઉપર શું આવી જશે? આયોડો આવી જશે. શું નીકળી ગયું અહીંથી? યાદ આવ્યું ને તમને? આ N2 અને પ્લસ KCl નીકળી જશે. તમને નીપજ મળી ગઈ. પેરા, આયોડો, નાઇટ્રો, બેન્ઝીન. તો આવા તો આપણે ઘણા બધા પરિવર્તનો જે છે એ આમાં આપણે સમજાવી શકાય છે, કરી પણ શકાય છે. તો તમને થોડો ખ્યાલ આપવા માટે મેં થોડીક વધારે વાત આની અંદર કરેલી છે. એમ તો તમારા બુકથી પણ થોડોક બહાર નીકળેલો છું, પણ એકચ્યુઅલી તમારું ધ્યાન દોરવા માટે જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એને વધારે થોડોક સંતોષ થાય કે ભાઈ મારે BDCનો રોલ શું છે, અલગ અલગ કઈ જગ્યા ઉપર એના કન્વર્ઝન્સમાં વાપરી શકાય છે, તો એનું આજે આપણે જોયું. હવે આવતા અંકેથી આપણે ઓલું NCERTના સ્વાધ્યાયના પ્રશ્નોને આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરશું અને એ પૂર્ણ થઈને પછી આપણે એક્ઝામ્પલર પૂરું કરશું. થેન્ક યુ વેરી મચ.